Jai Shri Krishna students, how are you? I hope you all right. Today we are learning to English subject in standard 12. Don't worry student, I am speak both language, Gujarati and English. Okay? તમે એક્ઝામ આપી છે અત્યાર સુધી ઇંગ્લિશના પેપરો જોયા જ છે બરાબર. ઘણા વિદ્યાર્થીઓની રાવ છે, કેવી ફરિયાદ છે કે ઇંગ્લિશ સબ્જેક્ટ ભારી છે. એવું કંઈ જ નથી, એ આપણા મનમાં એવો વહેમ છે. જેવી જ રીતે બીજા વિષયો છે એવી જ રીતે આ ઇંગ્લિશ વિષય પણ છે. જેવી રીતે તમે બીજા વિષયોમાં મહેનત કરો છો એવી જ રીતે જો થોડીક મહેનત તમે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરશો તો એ તમને ઇઝી લાગશે. તમે ધોરણ 10, 11 માં જેવી રીતે પેપર આપ્યા છે બરાબર, એવી જ રીતે આ ધોરણ 12 નો પણ પેપર છે. પણ આ ધોરણ 12 એ તમારા જીવનનું એક મહત્વપૂર્ણ વર્ષ કહેવાય છે બરાબર ને. અને કદાચ ફ્યુચરમાં તમે ગમે ત્યાં કોલેજ કરશો ને તો આ ઇંગ્લિશ સબ્જેક્ટ એ તમારી પાછળ આવશે. એ તો તમે જાણતા જ હશો, કારણ કે આજે તમે કેટલી બધી ટેકનિકોનો યુઝ કરતા શીખી ગયા છો. અરે મોબાઈલ જેવી ટેકનિકો તો તમારા હાથમાં જ રમતી હશે બરાબર કે નહીં? તો એ મોબાઈલ પણ તમારી ભાષા કદાચ તમને અપલોડ કરી આપશે, પરંતુ જ્યારે કંઈક બીજા સ્થળેથી તમે કંઈક નવું કરવા માંગતા હશો ત્યારે તમને આ ઇંગ્લિશ સબ્જેક્ટની જરૂર પડશે. હવે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાતને થોડીક સાઈડ પર મૂકીએ, ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણા ચોપડાની વાત કરીએ. જેમ તમે ધોરણ 10 ના બોર્ડનું પેપર આપ્યું, તમને બધી જ માહિતી છે. જેમ ધોરણ 10 ની પરીક્ષા તમે સારી રીતે સારા ટકાએ પાસ કરીને આવ્યા છો, આઈ હોપ કે 12મું ધોરણ પણ તમારા માટે એટલી જ સારી રીતે વીતે. હા, એમાં થોડોક આ પ્રોબ્લેમ આવ્યો કે આપણે સ્કૂલમાં નથી ભણી શક્યા, પણ આજે આ મોબાઈલના માધ્યમ દ્વારા, આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે થોડું ઘણું 12માની પણ માહિતી લઈએ. આની જ આગળ તમને સ્કૂલના ગ્રુપ દ્વારા ઘણા એવા વિડીયો જોવાના મળ્યા. તમે કદાચ તો 6 ચેપ્ટર પણ ભણી ચૂક્યા છે, અંદરની ઘણી માહિતી એવી કરી ચૂક્યા છે. આઈ હોપ કે કદાચ તમે એને બરાબર પાકી કરી જ હશે, પરંતુ આ વિડીયો દ્વારા હું તમને એ જ બધા ચેપ્ટરોને પાછા થોડાક રિવાઇન્ડ કરાવું છું કે જેનાથી તમારી સમજૂતી વધી જાય અને જે થોડી ઘણી કચાશ રહી ગઈ છે એ પણ તમારી પૂરી થઈ જાય છે. તો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો બોર્ડમાં તમને ઘણા સેક્શન આવે છે બરાબર ને. એમાં આપણે આજે ટેક્સ્ટ સેક્શનની વાત કરીશું, જેમાં પ્રોઝ સેક્શનની વાત કરીશું. પ્રોઝ સેક્શન એટલે બધાને ખબર છે ગદ્ય વિભાગ. હવે એ ગદ્ય વિભાગને રિલેટેડ આજે ધોરણ 12 નો પહેલું યુનિટની આપણે વાત કરીએ છીએ, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. ટાઇટલ વાંચતાની સાથે જ આપણને ઉત્સાહ આવી જાય છે કે આ પાઠમાં શું છે બરાબર ને મિત્રો. તો આ પાઠમાં કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે મેં તમને આગળ કીધું તેમ તમે આધુનિક યુગમાં જીવો છો, ટેકનિકલ યુઝ કરો જ છો બધા. કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય બરાબર ને. એવી રીતે ઘણા યંત્રો છે બરાબર. તો એ જ એમાં જ આપણે જોઈએ છે તો એક પછી એક પ્રોગ્રામો ઇન્સ્ટોલ કરવા પડે છે. મોબાઈલ લીધો હોય તો એમાં પણ ખાલી મોબાઈલ લીધો, એને યુઝ કર્યો, મૂકી દો એવું નથી. એમાં અપગ્રેડિંગ આપણે બોલીએ છીએ, અપડેટ કરીએ છીએ બરાબર ને. તો એવું જ કંઈક લગતું આપણને અહીંયા આ પાઠમાં આપેલું છે. પણ વિચાર આવતો હશે કે ઇન્સ્ટોલ લવ, મોબાઈલમાં કેવી રીતે લવ ઇન્સ્ટોલ થાય બરાબર. પણ આમાં અજાણિત એવા લેખક દ્વારા, હવે આના લેખક કોણ છે એ આપણને નથી ખબર, પણ આ પાઠમાં આપણને માનવ જાતના જે લાગણીઓ છે, જે પ્રેમ ભાવ છે, એને આપણા જીવનમાં કઈ રીતે દાખલ કરવું એની વાત કરેલી છે. આપણે જોઈએ તો સમાજમાં ઘણા બધા લોકો છે બરાબર. બધા જ લોકોનામાં વિચારો બહુ બધી વિચારસરણી ઘણી છે, જેમાં સારા વિચારો છે, ખરાબ વિચારો છે, પોઝિટિવ થિંકિંગ, નેગેટિવ થિંકિંગ છે બરાબર ને. પણ કેટલાક વ્યક્તિઓ આપણને એવા પણ મળ્યા છે કે જેઓમાં નેગેટિવ થિંક વધારે છે અને પોઝિટિવ થિંકની લેવલિટી ઓછી છે. તો ક્યારે કે આપણે એવા વ્યક્તિઓને પોઝિટિવ બનાવવા માટે શું કરવું જોઈએ, અથવા એ વ્યક્તિની તો વાત જ અલગ, આપણામાં જ નેગેટિવ વધારે હોય તો એને દૂર કઈ રીતે કરી શકાય, તો એની જ વાત આપણને કોમ્પ્યુટરની ભાષા દ્વારા
અહીં આપણને બે વ્યક્તિના સંવાદો દ્વારા જણાવવામાં આવી છે। એક તો છે એક જે કંપનીનો રિસેપ્ટિવ છે, એટલે કે જે પ્રતિભાવક, આપણે પેલું કહીએ ને વેપારી લોકો, એટલે કે દુકાનદારમાં ગયા તો દુકાનદાર, અને એક ગ્રાહક, કે ગ્રાહક પોતે એક મશીનરી ખરીદવા આવ્યો છે જેમાં કેટલાક પ્રોગ્રામો ઇન્સ્ટોલ કરવાના છે, તો તેની માહિતી પહેલા પ્રતિભાવ આપે છે। જેમ કે આપણે મોબાઈલ લેવા જઈએ એટલે મોબાઈલના બધા ફીચર્સ આપણને એ દુકાનદાર કે સમજાવે છે, કે સોફ્ટવેર આપણને કહે છે કે આ રીતે છે, આ રીતે। તો એ જ કોમ્પ્યુટરની ભાષા દ્વારા, એટલે આખા પાઠમાં આપણને કોમ્પ્યુટરના વર્ડ્સ વધારે જોવાના મળશે, અથવા તો નવી ટેકનિકોના શબ્દો વધારે જોવાના મળશે। તો એના દ્વારા આપણા જીવનમાં કઈ રીતે પોઝિટિવ, લવ એટલે પ્રેમ, બરાબર, હૂબ, અહીંયા આપણે ખાલી એક સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી, અહીંયા રહેલા દરેક વ્યક્તિ સાથેના પ્રેમની વાત કરવામાં આવી છે, કે જેને આપણે કઈ રીતે લઈ શકીએ, બરાબર છે। તો આ થીમમાં આ પાઠ આપણને અહીંયા સુંદર રીતે વર્ણન કરેલા છે, તો તેને હવે આપણે જોઈએ। આઈ હોપ કે બધાના પર બુક્સ હશે જ, બરાબર ને? અને જે પણ શબ્દો તમને ભારી લાગે, કે જે તમને ઇમ્પોર્ટન્સ લાગે, એને તમે તમારી નોટબુક્સમાં જરૂરથી ઉતારી લેવા। કેન યુ ઇન્સ્ટોલ ધ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? બરાબર, અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપણા જીવનમાં આપણે પ્રેમને ઉતારી શકીએ? આપણે બીજા વ્યક્તિ માટે ક્યારે સારું વિચારી શકીએ? તમે મને કહો, વિચારો તો ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણે એના માટેના ધિક્કારો, ગુસ્સો, એના પ્રત્યેના નફરતોને આપણે આપણામાંથી દૂર કરીએ, અથવા એના સારા એવા ગુણોને આપણામાં પ્રસ્થાપિત કરીએ, ત્યારે આપણે એના પ્રત્યેની લાગણીને આપણામાં ઊભી કરી શકીએ, બરાબર? એટલે અહીંયા આપણે પહેલા તો પ્રશ્ન કર્યો છે, કેન યુ ઇન્સ્ટોલ ધ લવ? બરાબર, શું આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ? આપણામાં એક ક્ષમતા છે? તો એના જવાબ આપણને અહીં આ પાઠ દ્વારા મેળવીશું। તો જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા રેપ લખેલું છે, રેપ એ શોર્ટ ફોર્મ આપેલું છે, રેપ એટલે રિપ્રેઝેન્ટેટિવ, પ્રેઝન્ટેટિવ એટલે કે કોઈ વસ્તુને પ્રેઝન્ટ કરનાર, બરાબર ને? એને પ્રતિનિધિ, કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા, ગ્રાહક સેવા પ્રતિનિધિ, બરાબર? મેં તમને કીધું તેમ શોપમાં એક માણસ હોય બધું બતાવવા માટે, તેને કહેવાય છે। કેન યુ ઇન્સ્ટોલ લવ? હવે એમ કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકશો? એટલે અહીંયા આપણને કોમ્પ્યુટર ભાષા આપેલી છે, બરાબર? ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત, કે એમાં તમે એને એડ કરી શકશો, ડાઉનલોડ કરી શકશો, બરાબર? પણ અહીંયા આપણે શું વિચારવાનું છે કે આપણા જીવનની વાત કરી છે, બરાબર? કસ્ટમર, હવે કસ્ટમર એટલે કે ગ્રાહક બોલે છે, આઈ કેન ડુ ધેટ, હા હું કરી શકીશ। I am not very technical. I am not very technical. હું ટેકનિકલી નથી, કે મને એટલું બધું જ્ઞાન નથી આ ટેકનિકલી કે કઈ રીતે એનો ઉપયોગ કરવો, બટ I think I am ready to install now. પરંતુ હું વિચારું કે I am ready, હું તૈયાર છું to install now, હમણાં જ આને પ્રસ્થાપિત કરવા માટે રેડી છું, એટલે મને આશા છે કે હું એ કામ કરી શકીશ। What do I do first? What do? શું કરવું? I do first. આ કરવા માટે મારે પહેલા, ફર્સ્ટ એટલે પહેલા શું કરવું, શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ, કસ્ટમર સર્વિસ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ પાછો બોલે છે। The first step is to open your heart. પહેલું તો તમારું સ્ટેપ એટલે કે પગથિયું, પહેલું તમારે કાર્ય એ કરવાનું છે કે ઓપન યોર હાર્ટ, હાર્ટ એટલે કે હૃદયને ખોલો, બરાબર? અહીંયા આપણે પણ કોઈ પણ કોમ્પ્યુટર કે મોબાઈલ ચાલુ કરીએ, આપણે કહીએ પહેલાં તો સ્ટાર્ટનું બટન ચાલુ કરો, એને ઓપન કરો, બરાબર? આ મેનુમાં જાઓ, તો એવી જ રીતે કે આપણામાં જ્યારે કોઈ પોઝિટિવ થિંકને લેવું હોય તો પહેલું આપણું હૃદયમાં શું છે એ જોવાનું છે। વિચારો તો ગમે ત્યાં પહોંચી જાય, બેસેલા અહીંયા હશે પણ વિચારો ક્યાં ક્યાં ફરી આવે, પણ આપણું હૃદય જ્યાં હશે ત્યાં આપણે હશું, બરાબર? એટલે હૃદયને પહેલા ખોલવાની વાત કરી છે। હેવ યુ લોકેડ યોર હાર્ટ મેમ? હેવ યુ, શું તમને લોકેડ, લોકેડ એટલે કે જગ્યા, લોકેશન, બરાબર? એનું સ્થાન, યોર હાર્ટ તમારા હૃદયનું સ્થાન તમને, મેમ તમને તમારા હૃદયનું સ્થાન મળી ગયું, એટલે કે જગ્યા મળી ગઈ?
એ કઈ જગ્યાએ છે તમને ખબર પડી ગઈ. એટલે અહીંયા એવું નથી કે આપણા શરીરમાં હૃદયનું સ્થાન ક્યાં છે એ નથી જોવાનું, પણ આપણા હૃદય એટલે કે આપણા મનમાં, આપણા જીવનમાં એની જગ્યા છે કે નથી, કે આપણામાં પોઝિટિવ થિંક છે કે નથી, કોઈના માટે દયા ભાવના લાગણી છે કે નથી, એ જોવાની વાત કરી છે. કસ્ટમર યસ આઈ હેવ, હા એ છે, મને મળી ગયું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાવ. હવે એને હૃદયનું સ્થાન મળી ગયું, હૃદય ઓપન પણ કરી દીધું. હવે એ કહે છે કે બટ ધેર આર, પરંતુ ત્યાં સેવરલ એટલે ઘણા બધા, પ્રોગ્રામ્સ એટલે પ્રોગ્રામો, એટલે ઘણા બધા પ્રોગ્રામો એટલે કે બીજા બધા વિચારો, રનિંગ એટલે ચાલુ છે, રાઈટ નાવ અત્યારે પણ ત્યાં ઘણા બધા પ્રોગ્રામો ચાલુ છે. એટલે આપણે કોમ્પ્યુટર બોલીએ, કદાચ કોઈ આગળ યુઝ કર્યું હોય ને બધા પ્રોગ્રામો ચાલુ જ રહી ગયા હોય તો આપણે કઈ એરર આવે કે આ પ્રોગ્રામ ચાલુ છે, તમારાથી બીજું ઓપન થશે કે નહીં. તો અહીંયા કસ્ટમર પણ એમ કહે છે કે મને મારું મેનુ જે હૃદય છે તે મળી ગયું, પણ ત્યાં કેટલીક એવી સિસ્ટમો કે જે વિચારો, જેની ભાવનાઓ છે, લાગણીઓ છે તે હજુ ચાલુ છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ. એટલે પ્રશ્નો પૂછે છે ઇટ ઇઝ ઓકે, શું એ યોગ્ય છે, ઓકે એટલે યોગ્ય છે, ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ કે આ જે આપણે પ્રસ્થાપિત કરવાના છે, વાય કે જ્યારે દે આર રનિંગ તેઓ ચાલુ હોય ત્યારે તેને આપણે પ્રસ્થાપિત કરી શકીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ પાછો બોલે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ, કયા કયા પ્રોગ્રામો ચાલુ થઈ રહ્યા છે. કસ્ટમર ગ્રાહક બોલે છે લેટ મી સી, મને ચેક કરવા દો. આઈ હેવ password.exe, lowspeed exe, gojes.exe અને resetment.com running right now. અહીંયા આપણને એક વેબસાઇટ, આપણે બી જોઈએ ને આપણી બધી વેબસાઇટ આઈડી બનાવીએ તેવી આઈડીના અંદર આપણને કેટલાક નામો આપેલા છે. મેં તમને પહેલા જ કીધું આ પાઠ આપણને કોમ્પ્યુટર ટેકનિકલીની ભાષામાં આપેલું છે, બરાબર, પરંતુ એને આપણા જીવન સાથેના આધારે, જીવન સાથેની વિચારસરણીના આધારે એને લેવાનું છે. તો અહીંયા પહેલું જ આપેલું છે કે મારી પાસે કયા કયા પ્રોગ્રામો છે. તો password.exe, પાસ એટલે ભૂતકાળ, હડ એટલે ધિક્કારેલું, એટલે કે ભૂતકાળમાં જે આપણી સાથે એવી બનાવો બની ગઈ કે જેની સાથે આપણા જીવનની ઇફેક્ટ હજુ પણ ચાલુ છે, કે એનાથી આપણે આગળ વધી નથી શકતા, એવી કેટલીક ઘટનાઓ છે. પછી લોએસ્ટ એટલે કે નીચું સન્માન, આપણને સમાજમાંથી એટલું બધું સન્માન નથી મળ્યું કે જેને કારણે આપણને કોઈ પ્રોત્સાહિત કરી શકે, બરાબર. બીજું છે ગોજિયત એટલે કે ગુસ્સો, વધારે પડતો ગુસ્સો છે કે જે આપણે બીજું કંઈ કામ કરતા અટકાવી દઈએ અથવા તો કોઈની સાથે સારા સંબંધો હોય ગુસ્સો કરવાની બગડી છે. અને રિસેટમેન્ટ એટલે ડિસલાઇક એટલે અણગમતું, કે કોઈ વસ્તુ આપણને ગમતી જ નથી, એમ કોઈ બી વસ્તુ હોય તો તે આપણને ગમતી જ નથી. એ બધા પ્રોગ્રામો રનિંગ રાઈટમાં અત્યારના હાલમાં ચાલુ છે. એટલે આ બધા પ્રોગ્રામો કયા પોઈન્ટ ઓફ વ્યૂમાં લીધેલા છે? નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે નેગેટિવ હોય ત્યાં પોઝિટિવ સ્થાપિત થતું નથી. એટલે અહીંયા કસ્ટમર પૂછે છે કે આ બધા નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એટલે આ બધા પ્રોગ્રામો હજુ મારામાં ચાલુ છે તો હું લવને ઇન્સ્ટોલ કરી શકીશ, બરાબર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, એમાં કોઈ વરીડ નથી એટલે પ્રોબ્લેમ નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ password.exe from your current operating system. એટલે હવે પેલો પ્રતિનિધિ છે તેને સમજાવે છે કે એમાં કોઈ ચિંતા નથી કરવાની. લવ જ્યારે ઇન્સ્ટોલ થશે ત્યારે ઓટોમેટિકલી એટલે એની મેળે આપમેળે ઇરેઝ ભૂંસી નાખશે કયો પ્રોગ્રામ? password.exe. એટલે કંઈક નવી સારી પોઝિટિવ થિંગ આવશે તો તમારા જે ભૂતકાળમાં બનેલા ખરાબ ઘટનાઓને ભૂંસી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટ સિસ્ટમ. અત્યારે જે ચાલુ થઈ રહી છે તમારી સિસ્ટમમાં એને એકદમ ભૂંસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી.
કદાચ એ તમારી પરમેનન્ટ એટલે આ જીવન મેમરી એટલે યાદશક્તિ, આ જીવન યાદશક્તિમાં એ કદાચ રહેશે, પરંતુ અત્યારની જે લાઈફ ચાલુ રહી છે એમાં એ તમને કદાચ ભૂલવી નાખશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અનધર પ્રોગ્રામ, પરંતુ તે નો લોંગર ડિસ્ટર્બ અનધર પ્રોગ્રામ, બીજા કોઈ પ્રોગ્રામ માટે ડિસ્ટર્બ એટલે વિક્ષેપ કરશે નહીં. વિક્ષેપ એટલે ખલેલ, બરાબર, એટલે એ તમારી મેમરીમાં જતું રહેશે, એ સ્ટોક ત્યાં થઈ રહેશે, એને જ્યારે તમે ખોલશો ત્યારે જ બહાર આવશે, બરાબર, ત્યાં સુધી આવશે નહીં, પરંતુ એ ત્યાં રહેશે એટલે બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં, એટલે ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી override lowesteam.exe with a module of its own called highsteam.exe. જ્યારે તમે એક એનું બેનિફિટ કીધું કે લવને જ્યારે તમે ઇન્સ્ટોલ કરશો એટલે ઓટોમેટિક હર્ટ જે પાસ હર્ટ છે એ ઓટોમેટિક તમારી મેમરીમાં જતું રહેશે અને બીજાને વિક્ષેપ નહીં કરશે. એટલે એક નેગેટિવ પોઈન્ટનું તો સોલ્યુશન મળી ગયું. હવે બીજું છે લોએસ્ટીમ. લોએસ્ટીમ એટલે ઓછું સન્માન. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, જ્યારે લવ વધારે પડતો સ્વયં રીતે તમારામાં પ્રસ્થાપિત થશે, બરાબર, ઇન્વેન્ચ્યુઅલી અંતરથી પ્રસ્થાપિત થશે, ઓવરરાઇડ સ્વયં રીતે પોતાની રીતે લો સ્ટીમ ટુ exe, જે લો સ્ટીમ તમારા માટે ઓછું સન્માન છે, વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ કોર, એના ઉપર જો લવ આવી જશે તો મોડ્યુલ ઓફ એકમમાં એનું નામ બની જશે highsteam.exe. એટલે highsteam એટલે ઊંચું સન્માન બનશે. આજ સુધી તમે બધાને નફરતની રીતે જોતા હતા, પરંતુ જ્યારે તમે તમારામાં પોઝિટિવ થિંગ્સ આપશો ત્યારે એ પોઝિટિવ થિંગ્સ લોકોને દેખાશે, ત્યારે તમારા માટે લોકોની નજરમાં સન્માન વધી જશે. એટલે લવનું ઇન્સ્ટોલ થવું એટલે કે પ્રેમનું ઇન્સ્ટોલ થશે એટલે ઓટોમેટિક જે lowsteam.exe જે પ્રોગ્રામ છે એના પર તમારું નામ ઓટોમેટિક ચેન્જ થઈ જશે, જે highsteam.exe પ્રોગ્રામ રનિંગ થઈ જશે. એટલે કે ઓટોમેટિક તમને સન્માન મળી જશે. એટલે આપણને બીજો હિંટ મળ્યો કે લવ પ્રસ્થાપિત કરવાથી શું થાય, કે બીજાના પોઝિટિવ થિંગ્સ લેવાથી આપણને શું ઇફેક્ટ થાય, બરાબર. હવે આમ છતાં you have to completely turn off gadget.exe and resettlement.com. આમ છતાં તમારે you have એટલે કે તમારે completely સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. કયા બે પ્રોગ્રામને બંધ કરવાની વાત કરી છે? gadget.exe, gadget એટલે જે ગુસ્સો આવતો હતો એને બંધ કરવાની વાત કરી છે, એન્ડ resettlement.com, resettlement એટલે ડિસલાઇક, જે ગમતું નથી આપણે બધાને અણગમા કરીએ, એ બંને પ્રોગ્રામને ટોટલી બંધ કરી દેવાની વાત કરી છે, બરાબર. those program prevent the love from being properly installed. those program, આ પ્રોગ્રામો દ્વારા પ્રિવેન્ટ અટકાવશે love for being properly installed, લવને પ્રસ્થાપિત કરતા એટલે પ્રોપર એટલે કે વ્યવસ્થિત રીતે એને પ્રસ્થાપિત થતા અટકાવશે. જો તમે ગુસ્સો કરશો, બરાબર, બીજાને અણગમા કરશો તો એ તમને લવ પ્રસ્થાપિત કરવા દેશે નહીં. અને આ વાત આપણને ખબર જ છે, બરાબર. પાસ હર્ટને આપણે કદાચ લવ આવે તો કદાચ આપણે છુપાવી શકીએ, બરાબર. આપણા માટે સન્માન નથી તો આપણે ઊભું કરી શકીએ, પરંતુ જો ગુસ્સો હોય, બરાબર, તો પોઝિટિવ થિંક પણ ત્યાં કામ આવતું નથી. એટલે ગુસ્સા સાથે વાત આપણે જ્યારે કરીએ તો એ નેગેટિવ પોઈન્ટમાં જ જતો રહે અને ડિસગમા, જાણે આપણે ઇગ્નોરિટીની વાત કરીએ તો બી એ આપણું પોઝિટિવ થિંક બહાર આવતું નથી. એટલે બંને પ્રોગ્રામને આપણે બંધ કરવાની છે. એટલે જીવન દરમિયાન ક્યારેય પણ ગુસ્સો કરવા પહેલાં અને કોઈક વ્યક્તિને અણગમો કરવા પહેલાં આપણે બે વાર વિચારવું જોઈએ કે આપણામાં પછી પ્રેમ પ્રસ્થાપિત થશે કે નહીં, બરાબર. આપણે કોઈ વ્યક્તિને ધિક્કારથી બોલાવી લઈએ તો બીજે દિવસે આપણને બોલાવે, તમે વિચારો, ના બોલાવે ને, તો એટલા માટે પ્રોગ્રામને આપણે લેવાનો નથી. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન?
મેમ શું તમે એને ટર્ન ઓફ, તમે એને બંધ કરી શકશો? કસ્ટમર એટલે ગ્રાહક કે આઈ ડુ નોટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મને નથી ખબર હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, તેઓને કઈ રીતે બંધ કરવું એ મને નથી ખબર. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહેશો કે કેવી રીતે કરવું? હવે એને પ્રોગ્રામ બંધ કરવા કીધા એટલે ગ્રાહકને નથી આવડતું એટલે કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે કહેતા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનોવેટિવ forgiveness.exe, તમે તમારા સ્ટાર્ટ એટલે કે પહેલા મેનુમાં જાઓ એન્ડ ઇનોવેટિવ કોઈ પણ કાર્ય એટલે કે કોઈ એવું કાર્યકર છે, એક પ્રોગ્રામ છે જેનું નામ છે forgiveness.exe. forgiveness એટલે ક્ષમા કરવો, કે જ્યારે આપણને કોઈ વ્યક્તિ આપણી સામે ભૂલ કરે તો આપણે એને ક્ષમા આપી દેવું, ગુસ્સો કરવો નહીં, તો જ આપણે એના પરથી પ્રેમને આપણામાં ઇન્સ્ટોલ કરી શકીએ. Do this as many times as necessary until gorgeous.exe and presentatement.com have been completely erased. બરાબર, અહીંયા કી છે કે do this as many times, do this આને તમે many times વારંવાર, necessary જેટલી વાર જરૂરિયાત પડે એટલી વાર એને વારંવાર યુઝ કરો. કઈ પ્રોગ્રામનો યુઝ કરવાનો કહે છે? forgiveness, ક્ષમા આપવાની પ્રોગ્રામને એ વારંવાર યુઝ કરવા કહે છે until જ્યાં સુધી gorgeous.exe એટલે કે ગુસ્સો કરવાવાળી પ્રોગ્રામ એન્ડ પ્રેઝન્ટેટમેન્ટ એટલે કે ડિસલાઇક અણગમાવાળી પ્રોગ્રામને હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, જ્યાં સુધી એને સંપૂર્ણપણે તમે બંધ ન કરો ત્યાં સુધી ફોરગિવનેસ પ્રોગ્રામનો ઉપયોગ કરવાનો છે. જુઓ, તમને ચોપડીમાં કોમ્પ્યુટરની સ્કીમ બતાવેલી છે, વચ્ચે ઇમોશન આપણું હાર્ટ બતાવેલું છે. એની તમારા જુઓ તો લેફ્ટ સાઈડ આવશે અને રાઈટ સાઈડ પોઝિટિવ ઇમોશન આપેલું છે અને લેફ્ટ સાઈડ નેગેટિવ ઇમોશન છે. જો નેગેટિવ ઇમોશનના એરા કેવા છે તમે જોઈ શકો તો દિલથી બહાર નીકળેલા છે, હાર્ટથી, બરાબર, અને પોઝિટિવને હાર્ટમાં મોકલે છે. એટલે આ બધા પ્રોગ્રામો આપણે અંદર ઇન્સ્ટોલ કરવાના છે, જે નેગેટિવને બહાર કાઢવાના છે કે એને ઇરેઝ કરવાના છે. બરાબર, આગળ જોઈએ. કસ્ટમર ઓકે આઈ એમ ડન, હા મેં આ કરી દીધું, બંને ઇરેઝ કરી દીધા. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, લવ સ્ટાર્ટેડ, હવે લવ એની જાતે સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, શું લવ એ જાતે જ ઓટોમેટિકલી એની જાતે જ પોતે ઇન્સ્ટોલ પ્રસ્થાપિત થશે? ઇટ ઇઝ ધેટ નોર્મલ, શું એ નોર્મલ છે, સામાન્ય પ્રક્રિયા છે? હવે કસ્ટમર સર્વિસ રિપીટેડ યસ ઇટ ઇઝ, હા એ તો હવે સામાન્ય છે. You should receive a message that says it will restore for the life of your heart. હવે તમને એટલે એવું કહે છે કે એની સાથે લવ ઇન્સ્ટોલ થયો, બરાબર, એ તો આપણને પણ ખબર જ છે કે ગુસ્સો આપણે ફોરગિવ ડિસલાઇક બધું આપણે આપણામાંથી કાઢી નાખીએ તો ઓટોમેટિક આપણામાં પોઝિટિવ આવે છે. બરાબર, તો એની જ વાત કરી છે કે યુ શુડ રિસીવ, તમને હવે એક મેસેજ મળશે ધેટ સેઝ કે તે એવું કહેશે કે ઇટ વિલ રિસ્ટોર ફોર ધ લાઈફ યોર હાર્ટ, તમારા જીવનમાં પાછું તમારા દિલને પ્રસ્થાપિત કરો. ડુ યુ સી ધેટ મેસેજ, તમને શું આ મેસેજ મળી ગયો? એટલે કન્ફર્મ કરે છે કે તમારી લાઈફમાં પાછું પોઝિટિવ થિંક આવ્યું છે. તો શું તમે એનાથી છો? એ મેસેજ તમને મળ્યો? કસ્ટમર યસ આઈ ડુ, હા એ મને મળ્યું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું એ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ યસ, હા, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પરંતુ તમે હવે યાદ રાખજો કે આ તમારો મુખ્ય પ્રોગ્રામ છે. હજુ તો આ પાયાનો પ્રોગ્રામ, બેઝિક પ્રોગ્રામ એટલે કે પાયાની વસ્તુ થઈ કે તમે ખાલી અડધા એવા પ્રોગ્રામોને ઇરેઝ કરો ને તો તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શક્યા. બરાબર, યુ નીડ અ બી કનેક્ટિંગ ટુ અનધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. બરાબર,
તમને હવે નીડ એટલે જરૂરિયાત છે બીંગ કનેક્ટિંગ, તમને જરૂરિયાત છે કનેક્ટિંગ જોડાણ થવાની ટુ અનધર હાર્ટ્સ, બીજાના હૃદયને જોડાણ કરવાની જરૂરિયાત છે ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, જેને આપણે અપગ્રેડ એટલે કે વધારો કરવો, જેટલું જાણતા છે એમાંથી વધારે જાણકારી થતા અપગ્રેડ થવાની જરૂર છે. આપણે પણ આપણા મોબાઈલ લાવીએ વર્ષ સુધી કે 2 મહિના સુધી વાપરીએ પછી અપડેટ માંગે બોલીએ, બરાબર ને? તો એને કેમ અપડેટ કરવો પડે કે આજની જનરેશન કે આજના જે મોડલ આવી રહ્યા છે ફોનના એની સાથે આ ફોન પણ ચાલે, બરાબર? તો એના માટે એ કહે છે કે આપણે આપણા દિલમાં તો પોઝિટિવ થિંક આપી દીધું, પરંતુ એને સમાજ સાથે જ્યાં સુધી કનેક્ટ નહીં કરશું ત્યાં સુધી આપણને જે આપણી વેલ્યુ મીન છે એ મળતી નથી. કસ્ટમર, oops, I have an error message already, what should I do? ભૂલથી એરર એટલે મને ભૂલનો મેસેજ ઓલરેડી મળી ચૂક્યો છે. what should I do? માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે what does the message છે, એ મેસેજ તમને શું કહી રહ્યું છે? કસ્ટમર, it's a error 412 program not run on internal component service. what does that means? અહીંયા મેસેજ એ હોય કે જે એરર છે 412 પ્રોગ્રામ નોટ રન, જે પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છે એ રન નથી થતો ઇન્ટરનલ કોમ્પેટન્સ, ઇન્ટરનલ એટલે આંતરિક અંગભૂતમાં, એટલે આપણે જે પોઝિટિવ થિંક કર્યા તે ઉપર છેલ્લે દેખાય છે કે આપણા માઇન્ડમાં દેખાય છે, પણ દિલની ભાવના, અંદરથી ભાવના એમ કે આપણે તે ઇન્સ્ટોલ થયું નથી. what does that mean? એટલે એનો અર્થ શું છે? એટલે કસ્ટમર પૂછે છે કે એનો અર્થ શું છે, તો હવે એને સમજાવે છે કે એનો અર્થ શું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ડોન્ટ વરી મેમ, એમાં ચિંતા કરવાની જરૂર નથી. ધેટ્સ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. ઇટ મીન એનો અર્થ એવો છે ધેટ કે ધ લવ પ્રોગ્રામ, જે લવ પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ તો થઈ ગયો પ્રેમ, બટ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, એટલે પરંતુ એ શું રન એટલે ચાલે છે ક્યાં? એક્સટર્નલ એટલે બાહ્ય હૃદય પર ચાલે છે. બાહ્ય એટલે બહારથી દેખાવ કે મેં પોઝિટિવ થિંક ન થઈ ગયો, બરાબર? બટ એઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ તમારા હૃદયમાં હજુ સ્થાપિત થયો નથી. એટલે પેલું ઘણીવાર આપણે કહીએ ને કે બહારથી તો તું બહુ દોસ્ત કરે પણ તારા દિલથી મેં દોસ્ત નથી, આપણે એવું ઘણીવાર બોલીએ. તો આ જ વસ્તુ છે કે આપણે સારા પોઝિટિવને બહારથી તો વ્યક્ત કરીએ પણ એને દિલમાં ઉતારવાની જરૂર છે, એટલે કે જીવનભર એ લાગણીને યાદ રાખવાની જરૂર છે. ઇઝ ઇટ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, એટલે એ એક એવું છે, એ એવો એક પ્રોગ્રામ બની ગયો, ગૂંચવાડાભર્યો પ્રોગ્રામ છે, એ એવો એક વિચાર બની જાય કે ગૂંચવાડિયું ભર્યું થઈ જાય કે ઉપરથી તો આપણે પોઝિટિવ થઈ ગયા પણ અંદરથી તો આપણને ગુસ્સો, એકબીજા પર તે ડિસલાઈક, અણગમા લાગી પડ્યા છે, બરાબર? બહારથી તો આપણે એને ગમતા કરી દીધા પણ અંદરથી તો એ ગમતા જ નથી. બટ ઇન નોન ટેકનિકલી ટર્મ it means you have to love your own machines before it can love them. પરંતુ in non technically મશીનની ભાષા વગર જો આપણે વાત કરીએ ને ટર્મ ઇટ મીન, એનો અર્થ એવો થાય you have to, તમારે લવ યોર ઓન મશીન, આપણી જાતને પહેલા પ્રેમ કરવો પડે, બિફોર, પછી ઇટ કેન લવ ધમ, પછી તમે બીજાને પ્રેમ કરી શકો અથવા આપી શકો. એટલે મશીનરી વગર પણ મેં તમને કીધું તેમ કદાચ તમને કોઈ ખરાબ શબ્દ પહેલી વાર મળ્યો હોય ને ખરાબ શબ્દમાં તમને આવકારે કે તમારી સાથે એટીટ્યુડ સાથે વાત કરે તો તમે એ વ્યક્તિ સાથે બીજી વાર વાત કરો નહીં કરો, બરાબર? પણ તમને ત્યારે તમે તમારી જાતની સન્માન આવી જાય. તો એવી જ રીતે તમે પણ બીજાની સાથે પ્રેમ ભર્યાથી વાત કરશો તો એ વ્યક્તિ ઓટોમેટિક તમારી સાથે કનેક્ટ થશે. એટલે અહીંયા બહુ એક આખા પાઠનો જોવા જઈએ તો ઉદ્દેશ આ એક છે આ લેખીમાં કે લવ યોર ઓન મશીન, મશીન એટલે આપણે જ આપણી જાતને પ્રેમ કરો તો જ આપણે બીજાને પ્રેમ
કરીશું અથવા બીજાનો પ્રેમ મેળવી શકીશું. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર ગ્રાહક કહે તો હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સપેક્ટેશન? તમને શું એક એવો પ્રોગ્રામ મળી ગયો છે કે જેનું નામ સેલ્ફ એક્સપેક્ટેશન. સેલ્ફ એક્સપેક્ટેશન એટલે કે પોતાની જાતની એક્સપેક્ટેશન, સ્વીકાર્ય કાર્યની ડિરેક્ટરી એટલે કે પ્રોગ્રામ મળી ગયો છે. હવે સેલ્ફ એક્સપેક્ટેશન એટલે આપણામાં જે ખૂબીઓ છે, ખામીઓ છે, એને પહેલા આપણે સ્વીકાર કરવો પડે, તો જ દુનિયા આપણી બીજા સ્વીકારશે. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, એ ડિરેક્ટરી મને મળી ગઈ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, એક્સલન્ટ, અદ્ભુત છે. યુ આર ગેટિંગ અ ગુડ એટ ધીસ. જો એ તમને મળી ગઈ તો એ તમારા માટે સારા સમાચાર છે. કસ્ટમર, થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિત્વ કરે છે, યુ આર વેલકમ, તમારો ધન્યવાદ. ક્લિક ઓન યોર ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ. ક્લિક, હવે તમે જે ફાઇલને ફોલો અનુસરવા માંગો છો, ધેન પછી કોપી ધેમ, એને તમે કોપી કરી લો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તમારા હૃદયમાં, માય હાર્ટ એટલે તમે જે તમારા હૃદયનું ફોલ્ડર બનાવ્યું છે એમાં એને કોપી કરી લો. કઈ કોપી કરવાની? forgiveness self.doc, forgiveness self, બરાબર. આપણી જાતને પણ ક્ષમા આપતા શીખવાનું છે. પછી self-esteem.txt, સન્માન આપતા શીખવાનું છે. realize.txt, realize એટલે કે આપણે કંઈ ભૂલ કરી હોય તો તેનું realize એટલે ગિલ્ટ. આપણે કહીએ ને કે મને ગિલ્ટ થાય, બરાબર, તો તે. એન્ડ goodness.doc, goodness એટલે કે પોઝિટિવ, સારા એવા વિચારોને ફાઇલને તમારે તમારા હૃદયમાં કોપી પેસ્ટ કરવાનું છે. કોપી પેસ્ટ એટલે એવા સારા ગુણોને જ અંદર મૂકવાના છે. The system will override any configured file. આ જે સિસ્ટમ છે, ઓવરરાઇડ, જ્યારે તમારામાં સ્થાપિત થઈ જશે એની કોન્ફ્લિક્ટ ફાઇલ એટલે જ્યારે જેટલા સંઘર્ષો વાળી ફાઇલ એટલે નેગેટિવ વાળી ફાઇલ છે, એન્ડ બીઇંગ પેચિંગ એની ફ્લોટિંગ પ્રોગ્રામ, જે પેચિંગ એટલે ખંડિત, બરાબર. ખંડિત એટલે અપૂર્ણ, જે અધૂરી રહી ગયેલી છે. એન્ડ ફ્લોટિંગ, ખામીયુક્ત પ્રોગ્રામ છે, એના ઉપર આ પોઝિટિવ થિંગ્સ સ્થાપિત થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, હવે તમારે એની પણ જરૂર છે ડિલીટ, એને કાઢી નાખવા માટે.